હેલો ગાઈઝ, કેમ છે બધા? મજામાં ને? તો હું ને પ્રિયા નીકળી ગયા હતા વાડીએ જવા માટે. ચાલો તો આપણે વાડીએ જઈએ. જો અહીંયા ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો હતો, તો આપણે થોડુંક લેટ થઈ ગયું. જો બાયપાસ પાસે પુલનું કામ ચાલુ હતું, એટલે થોડો ઘણો ટ્રાફિક તો રહે જ છે. જો સામે મંદિર દેખાય છે, મસ્ત બધા દર્શન કરી લ્યો. ચાલો તો આપણે આગળ જઈએ. જો અહીંયા એક નદી આવે છે વચ્ચે, અને થોડીક ખાલી હોય છે. આ જો મસ્ત બિલ્ડિંગ બની ગયું છે ને, બહુ સરસ છે. ઇન્ટિરિયર બહારથી સારું કરેલું છે. ચાલો તો હવે આપણે જઈએ વાળીએ. ફાઇનલી પૂછવા આવ્યા છીએ. જો મસ્ત બધા ઝાડવા થઈ ગયા છે ચોમાસાના. જો આ ભીંડો છે ને, એકદમ સરસ ફ્રેશ એવો ભીંડો થઈ ગયો છે. આ ઓલા મગ હતા, મગ. જો બધા હવે કાકડી હતી, તો બધા કાકડી કાઢતા હતા. જો આખું કાકડીનું છે. ક્ષાર હોતો હોય છે, ક્ષાર હોય, પાંદડા કડક લાગે છે, ક્ષાર ના લીધે છે. શું છે? હાલો કાકડી ખાવા બધાય. હાલો ને કાકડી ખાવા. હાલો. જબલું જોજે. રામ બેન જોજો. જો તો કેટલી બધી કાકડી ઉતારી લીધી. એટલે બાબુ ખાય છે મસ્ત, એકદમ કુણી કુણી હતી. અમુક અમુક જાડી છે, પણ બહુ સરસ છે. ચાલો તો હવે આપણે કાકડી મસ્ત મસાલાવાળી બનાવવાનો પ્રોગ્રામ થઈ ગયો છે. જો છાલ ઉતરી છે, જો મસ્ત કટિંગ થઈ ગયું. હવે આપણે આ મીઠું એડ કર્યું છે, અને હવે આપણે એમાં એડ કરશું ચટણી. હા જો એકદમ જોરદાર લાગે ચટણી ને મીઠું. અને હવે આપણે મસ્ત લીંબુ નીચવી દઈએ, એટલે એકદમ મસ્ત. કોને આવું ખાવાની મજા આવે કમેન્ટ કરજો. જોઈ અમે જો લીંબુવાળી હોય એટલે મસ્ત ખટ્ટી ખટ્ટી લાગે, એટલે મજા જ આવી જાય. ચાલો તો મસ્ત આપણી બની ગઈ છે, તો આપણે ખાઈ લઈએ. જો એકદમ મસ્ત કાકડી જોરદાર બની છે. હો ચાલો તો હવે આપણે પાછા ઘરે જઈએ. આ હીલા બાબુ છે આપણી સાથે. હું, પ્રિયા અને હીલા બાબુ ત્રણેય ગયા હતા વાડીએ. ચાલો તો હવે ઘરે જઈને આપણે મસ્ત પ્રોગ્રામ કરવાનો છે. તો વેજીટેબલ સેન્ડવિચનો પ્રોગ્રામ છે. જો આ બટેટા બાફેલા, ટમેટા, ડુંગળી, કેપ્સિકમ, મરચી છે, અને બીટ બધું આપણે મસ્ત મલ્ટીગ્રીન બ્રેડમાં ચોપડી દીધું છે. અને ગ્રીન કલરની ચટણી સ્પેશિયલ. જો આ બધું લગાવી પ્રિયા લગાવે છે, અને આ એક આપણો મસ્ત સેક્રેટ મસાલો એડ કર્યો છે. અને આ ચીલી ફ્લેક્સ. જો મસ્ત એકદમ થઈ ગયું છે ને. જો આપણે કેટલી બધી ભરી લીધી છે, એકદમ જાજુ બધું એવું ચીઝ નાખીને મસ્ત. કોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આયલા આવજો. મિક્સ વેજ સેન્ડવિચ એ રીતે આપણે ગ્રીલ બનાવવાની છે. હા ચાલો તો હવે આપણે ગ્રીલ કરી લઈ. જો આપણે પેનમાં
ઘી એડ કરી દીધું છે. આપણે આજે ઘીમાં શેકીને ખાવી છે. જો તો આ બીજી પાછું ઘી એડ કરીને બે આપણે મસ્ત સેન્ડવિચ મૂકી દીધી છે. થોડીક વાર ગરમ કરી લઈ, થોડીક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાની છે. જો એક સાઈડ થઈ જાય એટલે બીજી સાઈડ શેકી લેશું. ચાલો હવે જમવા બેસાડી દઈ. જો આ દિનેશ બાપા જમવા કેવી બેસી. બની છે? બહુ સરસ છે ને, તો ભલે. અહીંયા પ્રિયા બનાવે છે. ચાલો બધા જમવા આવી જાઓ. ચાલો, એક્સ્ટ્રા જો ને, એક્સ્ટ્રા ઘણી બધી છે. તો ભલે. ચાલો તો અમે પણ મસ્ત જમી લીધું હતું. એકટાણું હતું મારે તો આજે. તો જમીને બહાર નીકળી ગયા હતા. જો આજે સન્ડે હતો એટલે ટ્રાફિક જોઈ લ્યો. આજે બધી જગ્યાએ એટલો ટ્રાફિક છે. જામનગરની આ પ્લેસ તો તમને ખબર જ હશે બધાને. જો અહીંયા મસ્ત ઘોડાગાડી છે, જેને જેને બેસવું હોય એ બેસી જાય. ચાલો તો હવે આપણે જાશું. આપણે એક જગ્યાએ જવાનું છે અત્યારે પાછું. આજ તો ફૂલ ડે એવું જ હતું. જો છે ને ટ્રાફિક જોઈ લ્યો, અંદર એટલો ટ્રાફિક છે. પછી આપણે આવી ગયા હતા રાજાવીરમાં સોડા પીવા માટે. જો આ દીક્ષિતભાઈ અને સ્મિત છે, સોડાનો ઓર્ડર આપે છે. આપણે તો ફાસ્ટ હતું એટલે એ સોડા ના પીવાય એમ કહેતા હતા ભાઈ. તો કીધું કાંઈ વાંધો નહીં, આપણે સોડા નથી પીવી. આ પ્રિયા મોબાઈલ જોતી હતી. ચાલો તો હવે જો આ લોકોની અલગ સ્ટાઇલ છે. જો આવી રીતે સોડા આપે છે એ લોકો. ડાયરેક્ટ જ પીવી પડે, બાકી તો ઉભરાઈ જ જાય. આ પ્રિયાને બોલાવી, તું એ પી લે સોડા. જો હવે એ એક જો કેવી રીતે પીવે છે. જો છે ને ધ્યાનથી જ પીવી પડે, બાકી તો ઉભરાઈ જ જાય. સ્મિતનું ધ્યાન પડી ગયું, હું વિડીયો લેતી હતી. ચાલો તો હવે આપણે સોડા બોડા પીવાઈ ગઈ છે અને પાછા નીકળી ગયા હતા. જો આ જામનગરની કઈ જગ્યા છે ને એ મને કોમેન્ટ કરજો તો કોઈને ખબર હોય ને તો. અને હવે આપણે આવી ગયા હતા ક્રિસ્ટલ મોલમાં, બોક્સ ઓફિસ. ચાલો તો આ લોકો ટિકિટ લઈએ છે. આજ તો આપણે ઘણા ટાઈમ પછી ઓફલાઈન ટિકિટ લીધી, બાકી તો ઓનલાઈન જ ચાલતું હોય છે. જો એક અહીંયા હેલ્ધી બાઇટ્સ કરીને ન્યૂ ઓપન શું છે, અહીંયા પટેલ મોલ કરીને છે. તો હવે આપણે ટિકિટ આવી જાય એટલે જવાનું છે મૂવીમાં. સૌથી ઉપર છે. જો ચાલો તો હવે આપણે ઉપર જઈએ. જો આપણે ઉપર પહોંચી ગયા હતા અને 4th નંબરની સ્ક્રીન હતી આપણી. તો જોઈએ કે હવે આપણે આજે કયું મૂવી જોઈએ છે. તો આ સ્મિત સીટ જોતા હતા કે કઈ સીટ છે. તો જોઈએ આજનો ટ્રાફિક કેવો છે. આમ તો સારો એવો ટ્રાફિક હતો, એકદમ ફૂલ તો નહોતું પણ ટ્રાફિક તો હતો એમ તો. તો જો અમે મસ્ત બેસી ગયા હતા, આ બે મોબાઈલ જોતા હતા અને આ સાઈડ સ્મિત ને આ હું મસ્ત ખબર નહીં કંઈક વાતો કરતા હતા. હવે તો અત્યારે તો ભૂલી ગઈ શું કરતા. પણ આ જો આ ઘણા ટાઈમ પછી આપણને ટિકિટ આવી છે હાથમાં. બાકી આવી ટિકિટ્સ તો લેવાની હોતી જ નથી, ઓનલાઈન જ હોય છે. ચાલો તો આપણું ફાઇનલી મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે. તો જો સ્ટાર્ટિંગથી જ આપણે કોઈ કહી શકશો કે આપણે કયું મૂવી જોવા આવ્યા છીએ? જો કે હવે નામ તો આવી જ જશે. જોઈ લો, આપણે આજનું મૂવી છે નરસિંહા. ચાલો તો મૂવી સ્ટાર્ટ થઈ ગયું હતું અને બહુ સરસ મૂવી છે. આખી સ્ટોરી છે ને બહુ સરસ છે. તમે સ્ટોરી તો સાંભળી જ હશે કે પહેલાંના આપણે બાળપણમાં સાંભળતા કે પેલી ધૂળેટીમાં જે સ્ટોરી આવતી ને પ્રહલાદની, આ એ જ સ્ટોરી છે. તો જોઈ લેજો બધાય જો કોઈ ન જોયું હોય તો. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.